નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 9, ખાતાવહી અને ખતવણી. લાસ્ટ લેક્ચરમાં આપણે દરેક ખાતાની બાકી શું કહેવા માંગે છે તે અંગેનું વિશ્લેષણ સમજ્યા હતા. આજે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5નો અભ્યાસ કરવાનો છે. નીચે આપેલ વ્યવહારો પરથી શ્રી કટારાના ચોપડામાં આમ નોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. આપણે આમ નોંધ લખતા તો શીખી જ ગયા છીએ. તો સૌ પ્રથમ આર્થિક વ્યવહારો પરથી આમ નોંધ તૈયાર કરવાની છે અને ત્યારબાદ જરૂરી ખાતા ખોલી અને તેમાં ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે આજે શીખવાનું છે. આર્થિક વ્યવહારો છે તે આ મુજબ છે. પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયની આ રકમ તમારી નજર સમક્ષ રાખજો કે જેથી હું અહીં જે કાંઈ સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. આર્થિક વ્યવહાર નંબર 1, ₹3,30,000 ધંધામાં લાવ્યા, જેમાંથી ₹2,30,000 બેંકમાં ભર્યા. રોકડ ખરીદી ₹85,000. નંબર 3, અજમલ ફર્નિચર માર્ટમાંથી ₹11,500નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. નંબર 4, કનુભાઈને દેવા પેટે ₹8,000નો ચેક આપ્યો. નંબર 5, રાજુભાઈ પાસેથી ₹7,800ના લેણા પેટે ₹7,500નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો. નંબર 6, રોકડ વેચાણ ₹15,000. નંબર 7, રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ ₹75,000. અને નંબર 8, પગાર ચૂકવ્યો ₹6,200. આ મુજબની રકમ છે. રકમ તમારી નજર સમક્ષ રાખજો કે જેથી આમ નોંધ કેવી રીતે તૈયાર થાય તે સમજી શકાય. તો સૌ પ્રથમ શીર્ષક શ્રી કટારાના ચોપડે આમ નોંધ માટે આપણી 5 કોલમ જે તૈયાર કરતા હતા તે જ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. નંબર 1, ₹3,30,000 ધંધામાં રોકડા લાવ્યા. રોકડ આવે તો ઉધાર અને માલિક આપનાર છે તેથી મૂડી ખાતે જમા. તો આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ₹3,30,000. તેમાંથી ₹2,30,000 બેંકમાં ભર્યા તેથી બેંક લેનાર છે તેથી તેના ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. એટલે નંબર 1માં આ બીજી આમ નોંધ આવશે કે બેંક ખાતે ઉધાર ₹2,30,000 તે રોકડ ખાતે જમા ₹2,30,000. ત્યારબાદ નંબર 2, રોકડ ખરીદી ₹85,000. ખરીદીથી માલ આવે અને રોકડ જાય. ખરીદીથી માલ આવે તેથી ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય તેથી રોકડ ખાતે જમા. એટલે કે આમ નોંધ આ રીતે થશે: ખરીદ ખાતે ઉધાર ₹85,000 તે રોકડ ખાતે જમા ₹85,000. ત્યારબાદ નંબર 3, રકમ મારી સાથે પાઠ્યપુસ્તકમાં તમે નિરીક્ષણ કરજો. અજમલ ફર્નિચર માર્ટમાંથી ₹11,500નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું. એટલે કે ધંધા માટે ખરીદેલ છે. ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર અને અજમલ ફર્નિચર માર્ટ ઉધાર આપનાર છે તેથી તેના ખાતે જમા. એટલે કે આમ નોંધ આ રીતે થશે: ફર્નિચર ખાતે ઉધાર ₹11,500 તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા ₹11,500. ત્યારબાદ નંબર 4, કનુભાઈને દેવા પેટે ₹8,000નો ચેક આપ્યો. કનુભાઈ લેનાર છે. કનુભાઈ ખાતે ઉધાર, ચેક આપ્યો તેથી બેંક આપનાર થશે. બેંક ખાતે જમા. આમ નોંધ આ રીતે થશે: કનુભાઈ ખાતે ઉધાર ₹8,000 તે બેંક ખાતે જમા ₹8,000. નંબર 5 જોઈએ.
તો મારી સાથે તમે પણ રકમ વાંચજો. પાઠ્યપુસ્તક તમારી નજર સમક્ષ હોવું જોઈએ. રાજુભાઈ પાસેથી રૂપિયા 7,800ના લેણા પેટે રૂપિયા 7,500નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો. રાજુભાઈ 7,500નો ચેક આપનાર છે, પરંતુ ચૂકતેના હિસાબે આપનાર છે. તેથી રાજુભાઈ ખાતે સમગ્ર રકમ જમા થાય. ચેક મળે છે, તેથી બેંક ખાતે ઉધાર 7,500 અને જે 300 રૂપિયા તફાવત છે તે આપણે તેમને વટાવ આપ્યો ગણાય. તો આપેલ વટાવ ખાતે ઉધાર રૂપિયા 300 થાય. એટલે કે આમ નોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર રૂપિયા 7,500, વટાવ ખાતે ઉધાર રૂપિયા 300, તે રાજુભાઈ ખાતે જમા રૂપિયા 7,800. ત્યારબાદ નંબર 6, રોકડ વેચાણ રૂપિયા 15,000. વેચાણથી માલ જાય અને રોકડ આવે. રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, માલ જાય તો વેચાણ ખાતે જમા. એટલે આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર રૂપિયા 15,000, તે વેચાણ ખાતે જમા 15,000. ત્યારબાદ નંબર 7, રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ રૂપિયા 75,000. રમેશભાઈ ઉધાર માલ લેનાર છે, તેથી રમેશભાઈ ખાતે ઉધાર 75,000 આવશે. વેચાણથી માલ જાય, તેથી વેચાણ ખાતે જમા 75,000 આવશે. એટલે આમ નોંધ આ રીતે આવશે: રમેશભાઈ ખાતે ઉધાર 75,000, તે વેચાણ ખાતે જમા 75,000. ત્યારબાદ નંબર 8, પગાર ચૂકવ્યો રૂપિયા 6,200. પગાર ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર થાય, તેથી પગાર ખાતે ઉધાર કરવામાં આવશે. અને રોકડ જાય છે, તેથી રોકડ ખાતે જમા. એટલે કે આમ નોંધ આ રીતે થશે: પગાર ખાતે ઉધાર રૂપિયા 6,200, તે રોકડ ખાતે જમા રૂપિયા 6,200. તો આમ નોંધ આપણે ઝડપથી એટલા માટે તૈયાર કરેલ છે કે આ આમ નોંધ આપણે આગળ શીખી ગયા છે. અને આગળ શીખી ગયા તે મુજબ સૌપ્રથમ આમ નોંધ તૈયાર કરવાની છે. અને આ આમ નોંધ પરથી જરૂરી ખાતા તૈયાર કરી અને ખતવણી કરવાની છે. તો તે ખતવણી કેવી રીતે થાય તે સમજવા માટે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ જે કટારાના ચોપડે ખતવણી તેવું શીર્ષક કરી અને સૌપ્રથમ જે આપણે આમ નોંધ તૈયાર કરેલ હતી, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, તે આમ નોંધ આપણે નજર સમક્ષ રાખવાની છે. તમે પણ આ લેક્ચર સાથે સાથે આ આમ નોંધ તમારી બુકમાં તૈયાર કરી લ્યો અને ત્યારબાદ મારી સાથે આ જરૂરી ખાતા ખોલવાની અને ખતવણી કરવાની પ્રક્રિયા સાથે સાથે કરશો તો તમને આ ખ્યાલ વધુ સરળતાથી સમજાઈ શકશે. એવું લાગે તો વિડીયો વચમાં સ્ટોપ કરી અને સૌપ્રથમ આમ નોંધ તૈયાર કરી લેવી. ત્યારબાદ ખાતા તૈયાર કરવા. તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વિડીયોને સ્ટોપ કરી અને તમે સાથે સાથે જો આ ખતવણીની પ્રક્રિયા કરશો તો તમને ઝડપથી સમજાઈ જશે એવી મને અપેક્ષા છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ જે આમ નોંધ તૈયાર કરેલ છે તે તમારે તમારી નજર સમક્ષ રાખવાની છે કે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. તો આ જે આમ નોંધ પ્રથમ આમ નોંધ છે તેના પરથી 2 ખાતા તૈયાર કરવાના હોય છે. તો સૌપ્રથમ રોકડ ખાતું અને ત્યારબાદ મૂડી ખાતું. રોકડ ખાતામાં ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા અને કુલ 8 કોલમ, ડાબી બાજુ 4 કોલમ અને જમણી બાજુ 4 કોલમ આવે છે. તારીખ, વિગત, નોંધવહી, પાના નંબર અને રકમ રૂપિયા. આ 4 કોલમ છે તે ડાબી બાજુ અને તે જ 4 કોલમ જમા બાજુ આ રીતે તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે મૂડી ખાતું પણ આ જ રીતે તમારે તમારી નોટબુકમાં તૈયાર કરવાનું છે. તો સાથે સાથે આ રીતે વિડીયો સ્ટોપ કરી અને જો તમે આ ખાતા તૈયાર કરી લ્યો તમારી નોટબુકમાં અને સાથે જ ખતવણી કરશો તો વધુ સરળતાથી સમજાશે. હવે ખતવણી કેવી રીતે કરવી તેની પ્રક્રિયા આપણે આજના લેક્ચરમાં 4 આમ નોંધ પરથી જ ખતવણી કરતા શીખશું અને ત્યાર પછીના જે 4 વ્યવહારોની આમ નોંધ છે તેની ખતવણી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું.
તો અહીં રોકડ ખાતે ઉધાર, એનો અર્થ એમ કે રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરો, એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ 3,30,000 લખો. તો આપણે આ લખ્યા. રોકડ ખાતાની ઉધાર બાજુ જે રકમનું ખાનું છે ત્યાં 3,30,000 નોંધવાના છે. તારીખમાં આપણે 1 લખશું, કારણ કે ક્રમ નંબર 1 છે. હવે વિગતમાં શું લખવું? તો જો તમે ઉધાર કરતા હોય તો સામે જમાની વિગત છે તે નોંધવાની હોય છે, એટલે ત્યાં મૂડી ખાતે લખાશે. તો આ ખતવણીની એક પ્રક્રિયા પૂરી થઈ. સમગ્ર ખતવણી ક્યારે પૂર્ણ થાય? તો કે ઉધાર કરવાની પ્રક્રિયા અને જમા કરવાની પ્રક્રિયા એમ બંને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. તો અહીં રોકડ ખાતે ઉધાર 3,30,000, તારીખમાં 1 અને વિગતમાં સામેની વિગત એટલે કે જમા બાજુની વિગત એટલે કે તે મૂડી ખાતે જમા. હવે ખતવણીની બીજી પ્રક્રિયા એટલે કે તે મૂડી ખાતે જમા એટલે કે મૂડી ખાતાની જમા બાજુ 3,30,000 લખો. તો આ લખ્યા. હવે તેની સામે તારીખ તો કે 1, પણ વિગતમાં શું આવશે? તો કે મૂડી ખાતે જમા છે તો મૂડી ખાતે સામેની વિગત એટલે કે ઉધારની વિગત એટલે કે રોકડ ખાતાની વિગત અહીં નોંધવામાં આવશે, એટલે અહીં વિગતમાં રોકડ ખાતે તેમ લખાશે. તો અહીં ફરીથી ખતવણી સમજીએ તો રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ રકમ નોંધવામાં આવે છે ને સામે વિગતમાં મૂડી ખાતે, અને તે મૂડી ખાતે જમા એટલે મૂડી ખાતાની જમા બાજુ આ 3,30,000 લખી અને સામેની વિગત જે છે રોકડ ખાતે તે નોંધવામાં આવે છે. અને અહીં આ આમનોંધ નંબર 1 પરથી ખતવણી પૂર્ણ થઈ ગણાય. ત્યારબાદ આમનોંધ નંબર 2 જોઈએ તો તે આમનોંધ આ મુજબ હતી: બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો આપણે રોકડ ખાતું તૈયાર કરેલું છે, તેથી અહીં ફરીથી રોકડ ખાતું તૈયાર કરવાનું નથી. અહીં જે ખાતાનું નવું નામ આવે તે ખાતું તમારે તમારી નોટબુકમાં તૈયાર કરવાનું છે. રોકડ ખાતું તો ઓલરેડી આપણે તૈયાર કરેલ જ છે, જેમાં આ રીતે એન્ટ્રી પણ કરેલ છે. તો તે એન્ટ્રી તમારી નજર સમક્ષ હોવી જોઈએ. અને એક બેંક ખાતું આપણે તૈયાર કરવું પડશે, જે દરેક ખાતાની મુજબ જ તૈયાર થશે. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, ડાબી બાજુ 4 કોલમ, જમણી બાજુ 4 કોલમ, આ રીતે. હવે આપણે આ આમનોંધ નંબર 2 છે તેની ખતવણી કરવાની છે, જે ક્રમ નંબર 1માં જ સમાયેલી છે. બેંક ખાતે ઉધાર ₹2,30,000 એટલે કે બેંક ખાતે ઉધાર બાજુ 2,30,000 લખો. તો આ લખ્યા. ઉધાર બાજુની જે રકમનું ખાનું છે તેમાં 2,30,000 નોંધવાના. તારીખમાં તો 1 જ આવશે. હવે વિગતમાં શું લખવું? તો કે અહીં બેંક ખાતે ઉધાર કરેલ છે તો તેની સામેની વિગત કઈ છે? તો કે રોકડ ખાતે છે, તો અહીં રોકડ ખાતે તેમ તમારે લખવાનું થશે. તો અહીં ખતવણીની પ્રક્રિયાનો એક ભાગ પૂર્ણ થયો. હવે બીજો ભાગ, તે રોકડ ખાતે જમા એટલે કે રોકડ ખાતાની જમા બાજુ રકમના ખાનામાં 2,30,000 નોંધો. તો આ નોંધ્યા. જમા બાજુ રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ 2,30,000, તારીખમાં 1, વિગતમાં શું? તો કે સામેની વિગત. રોકડ ખાતે જમા છે તો સામે ઉધાર કયું ખાતું છે? તો કે બેંક ખાતું. તો આ બેંક ખાતે એ વિગત અહીં નોંધવાની રહેશે. તો અહીં આ બીજી આમનોંધની ખતવણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ. તેમ છતાં તમને ન સમજાય તો ત્રીજી આમનોંધ, તેમ છતાં ન સમજાય તો ચોથી આમનોંધ પરથી આ ખતવણીની પ્રક્રિયા હું સમજાવીશ. એટલે કે અહીં ખતવણીની પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન થશે. પછી તો આ ખતવણી તમને આવડી જ જવી જોઈએ. તો જોઈએ ફરીથી કે બેંક ખાતે ઉધાર એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ 2,30,000 અને વિગતમાં રોકડ ખાતે, તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ 2,30,000 અને વિગતમાં બેંક ખાતે. તો આ રીતે આપણે ખતવણી કરી. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 2. આમનોંધ નંબર 3 થાય છે, પરંતુ પ્રશ્નમાં જે ક્રમ આપેલ છે તે મુજબ
અહીં નંબર 2 અને તે આમનોંધ આપણે આ રીતે હતી: ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તમે તમારી નોટબુકમાં આમનોંધ જોઈ શકશો જો તમે મેં સૂચના આપી તે મુજબ સાથોસાથ આ આમનોંધ તૈયાર કરેલ હોય તો ખરીદ ખાતે ઉધાર 85,000 તે રોકડ ખાતે જમા 85,000. જે ખાતું તૈયાર થઈ ગયેલ હોય તે ખાતું ફરીથી દોરવાનું નથી, તૈયાર કરવાનું નથી, ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીં ખાતાનું નવું નામ આવેલ છે ખરીદ ખાતું. તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતું તૈયાર જ છે જેમાં આપણે 2 એન્ટ્રી કરેલ છે. તે ખાતું તમારે તમારી નજર સમક્ષ રાખવાનું છે. અને એટલે જ સૂચના છે કે આ વિડીયો, આ લેક્ચરની સાથે સાથે જ તમે ખતવણીની પ્રક્રિયા કરો કે જેથી સરળતાથી સમજાય. અને તમે જો સાથે સાથે આ ખાતું તૈયાર કરેલ હોય તો તમે આ મુજબ એન્ટ્રી કરેલ હશે. અને આ દરેક ખાતા છે તે તમારે આ પ્રશ્ન માટે 5 થી 7 લીટીના તૈયાર કરવાના છે. તો રોકડ ખાતું તો તૈયાર જ છે અને ખરીદ ખાતું તૈયાર કરવાનું છે, જે દરેક ખાતાની જેમ જ તૈયાર થાય છે, ફક્ત ઉપર શીર્ષક બદલે છે ખરીદ ખાતું. તો આટલો જ તફાવત છે. હવે ખતવણીની પ્રક્રિયા શરૂ કરી તો ખરીદ ખાતું તૈયાર આપણે કર્યું અને રોકડ ખાતું તો તૈયાર જ હતું. હવે ખરીદ ખાતે ઉધાર 85,000 એટલે ફરીથી ખતવણીની પ્રક્રિયા આપણે ત્રીજી વખત શીખવા જઈ રહ્યા છીએ. ખરીદ ખાતે ઉધાર એટલે કે ખરીદ ખાતાની ઉધાર બાજુ 85,000 નોંધો. તો આ નોંધ્યા, તારીખમાં 2 લખશું અને વિગતમાં સામેની વિગત. ખરીદ ખાતે આપણે આ ઉધાર કર્યા 85,000, તો સામે જમાની વિગત કઈ છે તો કે રોકડ ખાતે. તો આ રોકડ ખાતે છે તે વિગતમાં નોંધાશે અને તે રોકડ ખાતે જમા એટલે કે રોકડ ખાતાની જમા બાજુ 85,000 નોંધવામાં આવશે, તારીખમાં 2 અને વિગતમાં તો કે અહીં રોકડ ખાતે જમા કરેલ છે. તો સામેની ઉધારની વિગત કઈ છે તો કે ખરીદ ખાતે છે તે વિગત અહીં નોંધવામાં આવશે. તો આ ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. ફરીથી જોઈએ તો ખરીદ ખાતે ઉધાર એટલે અહીં ખરીદ ખાતાની ઉધાર બાજુ, વિગતમાં સામેની વિગત રોકડ ખાતે, અને રોકડ ખાતે જમા એટલે કે રોકડ ખાતાની જમા બાજુ અને વિગતમાં ખરીદ ખાતે આ રીતે નોંધવામાં આવશે. ત્યારબાદ નંબર 3 આમનોંધ જોઈએ તો તમે નિરીક્ષણ કરશો તો આમનોંધ આ રીતે તૈયાર થયેલ હતી કે ફર્નિચર ખાતે ઉધાર 11,500 તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે 11,500. તો આપણે જે ખાતા તૈયાર કર્યા તેમાં આ બંને ખાતા નવા છે, નવા નામ છે. તો આ બંને ખાતા અહીં આપણે તૈયાર કરવા પડશે. ફર્નિચર ખાતું અને અજમલ ફર્નિચર માર્ટનું ખાતું આપણે આપણા નમૂના મુજબ તૈયાર કરવું પડશે. અને તમે તમારી નોટબુકમાં આ ખાતા તૈયાર કરો તો 5 થી 7 લીટીના તૈયાર કરવાના છે, જેમાં એક રોકડ ખાતું છે તે જ વધારે લીટીનું તૈયાર કરવાનું, એટલે કે 10 લીટીનું એ ખાતું તૈયાર કરવાનું. બાકીના તમામ ખાતા છે તે 5 થી 6 લીટી માટે તૈયાર કરશો તો ચાલશે. ત્યારબાદ હવે આપણે ખતવણી તરફ આગળ વધીએ તો આપણે આ 4થી વખત ખતવણી કરવાનું શીખી રહ્યા છીએ. તો ફર્નિચર ખાતે ઉધાર 11,500 તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા 11,500. આ આમનોંધ પરથી આપણે ખતવણી કરવાની છે. તો ફરીથી ફર્નિચર ખાતે ઉધાર એટલે કે ફર્નિચર ખાતાની ઉધાર બાજુ લખો. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ 11,500 લખ્યા, તારીખમાં 3, વિગતમાં શું તો કે સામેની જે વિગત છે અજમલ ફર્નિચર માર્ટ તે અહીં લખવામાં આવશે. તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા એટલે કે અજમલ ફર્નિચર માર્ટનું જે ખાતું તૈયાર કરેલ છે તેના ખાતે જમા બાજુ 11,500 નોંધો અને તેની સામે વિગતમાં તમારે ફર્નિચર ખાતે આ વિગત નોંધવાની થશે. તો અહીં પણ ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ અને આજે મેં જેમ કહ્યું તે મુજબ આજે આપણે આ 4 આમનોંધ પરથી ખતવણી કરવાનું શીખવાનું હતું. ત્યારબાદ બાકીની જે આમનોંધ છે
તેની ખતવણી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં તૈયાર કરતા શીખશું. આશા રાખું છું કે આ 4 આમનોંધ પરથી ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે તમે સમજી ગયા હશો અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.